था मेरा नबी जी, तू ही नबी जी, तू ही नबी जी। એવા હોથી સાહેબ સિકંદર સુમરો શિકારી માણા પોતે એમનો દીકરો હોથી એ પણ એવો શિકારી નંબર આવે બે નો હું સિકંદરે કીધું હોથી ને કે હોથી જા શિકાર કરી આવો પછી આપણે બે હારે ભોજન લઈ અને હોથી સાહેબ નીકળ્યા હો શિકાર માટે અને એક બાજુ મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ એ બે હાલ્યા આવે આ બાજુ હોથીએ શિકાર કર્યો પંખીડાનો શિકાર કર્યો સસલાનો શિકાર કર્યો અને જોડી હતી એમાં બરોબર નાખી તરસ લાગીને બરોબર તળાવ કૂવો આવ્યો ને કૂવાની પાળે બરોબર થેલી મૂકી જોડી મૂકીને પાણી પીવા ઉતર્યા ત્યાંથી મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ આલ્યા આવતા મોરાર સાહેબ ના મુખેથી શબ્દો છૂટી ગયા કે ત્રિકમ સાહેબ ચલમ પીવાની બહુ તલબ લાગી છે અને આજે એવી મોજ છે કે આજે મારી સામે કોઈ પણ આવે કોઈ પણ અને ન્યાલ કરી દઉં કોઈ પણ મારી સામે આવે અને ન્યાલ કરી દઉં એ શબ્દો છૂટ્યા અને બરોબર હોથી સામેથી હાલી આવ્યો હોથી ઓળખી ગયો આ તો મોરાર સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબે ઓળખી ગયા તો ઓલો શિકારી હોથી હા હોથી ને બોલાયો પાસે કીધું કે લે બેટા ચલમ માર દમ પાણી માર હોથીએ કીધું બાપુ હું તો કઈ કરતો નથી અરે ના મારું માન રાખી દે આજે પરાણે દમ પાણી ચલમ પાણી માર્યા એક દમ બીજો દમ ત્રીજા દમે તો ત્રિકાળદર્શી થઈ ગયા વાલા ન્યાલ કરી દીધા જોડી પડી હતી ને જોડી મોરાર સાહેબ કે આમાં શું છે હોથી ને પછી તો ભાન આવી ગઈ ને ના બાપુ એમાં કાંઈ છે નહીં જોડે લઈને બરોબર અંદર જોયું ને તો મરેલા પંખીડાઓ મોરાર સાહેબે કીધું કે ભાઈ હોથી આને મરાય આ પંખીડાને મરાય સસલાને મરાય આમ માથે હાથ મૂકતા જાય ને એને જીવતા કરતા જાય નજરો નજર જોઈ ગયા પછી દયા લાગી વાલા